ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં થયેલ ભયાનક બ્લાસ્ટ અને આગની ઘટનાના રાજકીય વિવાદ વચ્ચે મૃતકની પત્નીનો આભાર માનતો વિડીયો બહાર આવ્યો છે. કંપનીના એમડીએ તમામની સારવારના ખર્ચ ઉપાડવાની ખાતરી આપી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિક રાકેશ વસાવાના પરિવારે સરકાર અને કંપનીના વલણ સામે સંતોષ વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં કરુણ મૃત્યુ પામેલ રાકેશ વસાવાના પત્ની રેશમાબેન વસાવાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમણે પોતાના પતિ ગુમાવ્યા બાદ પરિવાર માટે ઉચિત વળતર અને ન્યાયની માંગ કરી હતી. પોલીસ તંત્ર, રાજ્ય સરકાર અને કંપની દ્વારા મળેલી ત્વરિત સહાય અને સહકાર બદલ તેમણે ત્રણેયનો આભાર માન્યો છે. જે રાકેશભાઈની પત્ની જે કંપનીમાં કામ કરતા હતા તે ઘટના બની હતી આગની, તેમાં અમારા હસબન્ડ મૃત્યુ પામેલ હતા. તેના માટે મેં ન્યાય માગેલો હતો. ન્યાય માટે વળતર જે મેં માગેલું હતું તેમાં કંપની દ્વારા, પોલીસ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે માંગ હતી તે મેં સલાહથી પૂર્ણ કરવામાં આવી છે. તેટલા માટે હું પોલીસની, ગુજરાત સરકારની અને કંપનીવાળાનો આભાર માનું છું. બીજી તરફ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ શેઠ દ્વારા પણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે શ્રમિકોના હિતમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે તમામ ઇજાગ્રસ્ત કામદારો હાલમાં વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. કંપનીની પ્રાથમિકતા તેમના સ્વાસ્થ્યની છે. જ્યાં સુધી તમામ કામદારો સંપૂર્ણપણે સાજા થઈને ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી તેમની સારવારનો તમામ ખર્ચ કંપની ભોગવશે. હું રાજીવ નગીનદાસ શેઠ, મેટ્રોપોલિટન એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર. અમારે ત્યાં જે 23 તારીખના અકસ્માત થયો હતો તે બાદ 15 વ્યક્તિઓને તરત જ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે માટે મને પોલીસ પ્રશાસન તથા રાજ્ય સરકારશ્રીને ઘણું જ સારું માર્ગદર્શન મળ્યું છે. આ તમામની સારવાર અલગ અલગ હોસ્પિટલમાં થઈ રહી છે. જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા એમના માટે અમને ઘણું જ દુઃખ છે અને ઘણી સંવેદના છે. અને આ બાબતે અમને અને એમને પૂરતું કોમ્પન્સેશન આપવા માટે અમને પોલીસ પ્રશાસન તથા ગુજરાત રાજ્ય સરકારનું ઘણું માર્ગદર્શન મળ્યું છે. જે દર્દીઓ સારવાર હેઠળ છે એમની પહેલા દિવસથી પ્રોપર સારવાર થઈ રહી છે. તમામ પૈસાની ચૂકવણી થઈ ગઈ છે અને એ સારવાર જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી થતી રહેશે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत नो नौ सरनामों. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें.